એના પછી સમુદ્ર મંથન થયું, તો સમુદ્ર મંથનની અંદર પણ અલગ અલગ પ્રકારના રત્નો નીકળે છે. એ રત્નો જે નીકળ્યા, એ રત્નની અંદર પહેલા સૌ પ્રથમ હળાહળ વિષ નીકળ્યું, તો ભગવાન શિવે પીધું. એ પછી કામધેનુ ગાય જે છે નીકળી, તો એ બધા ઋષિમુનિઓએ સ્વીકારી. આજની આપણી જે આ કથા થઈ રહી છે, ગાય માતા માટે થઈ રહી છે. ને ગાય માતા માટે જાણવું ખૂબ જરૂરી છે કે જે પ્રશાંતભાઈ જે ગાયોની સેવા કરી રહ્યા છે, ગાયોની સેવા જ એ એમનું જીવન છે. એ ગૌ માતા કોઈ સામાન્ય પશુ નથી. સમુદ્ર મંથન થયું અને એની અંદરથી જે બધા રત્નો નીકળ્યા, એ રત્નોમાં એક રત્ન છે ગૌરત્ન. અને એ ગૌરત્ન જે નીકળ્યું, કામધેનુ ગાય, જે ઋષિ મુનિઓએ આપણા અપનાવી, જે કાલે તમને બધા ગોત્ર વિશે સમજાયું કે એ બધા ગોત્રના જે ઋષિ મુનિઓ છે, એમને જે આ કામધેનુ ગાય લીધી કે ભાઈ આપણું કાર્ય સિદ્ધ થાય. ગાયના ઘીથી જે હવન થાય, યજ્ઞ થાય, તો એની અંદર એટલું ઓક્સિજન મળશે તો આ પૃથ્વી ઓક્સિજનથી ભરાઈ જશે. ગૌમૂત્રની અંદર એ શક્તિ છે કે રોગકારક કીટાણુઓને નાશ કરી દે છે. તો આ બધું ઋષિમુનિઓએ જાણ્યું એટલે ગાયને પોતે સ્વીકારી છે. અને ગાયનું પાલન કરવું, પોષણ કરવું અને એનું રક્ષણ કરવું એ બ્રાહ્મણનું પ્રથમ કર્તવ્ય છે. જીવનમાં જે કોઈ પણ બ્રાહ્મણ ગૌ સેવા કરે છે, બ્રાહ્મણ હોવા છતાંય ગૌ સેવા કરે છે, એના ઘેર અન્ન અને ધનની ક્યારે તંગી રહેતી નથી. એ કામધેનુ છે, તમારા મનમાં કામના હોય ને એ તમારી સિદ્ધ કરે, એ કામધેનુ છે. અને એ ગૌવંશની સેવા થઈ રહી છે. એવા પ્રશાંતભાઈને જોરદાર તાળીઓથી વધાવો. આપણી આ સમગ્ર કથા ગાય માતાને સમર્પિત કરીએ છીએ. અને હજુ તમને કહું છું કે તમે નિયમિત રીતે અહીંયા કથા શરૂ થાય એના પહેલાં અહીંયા આવો તો કરમાળા હાથથી આ વેઢા છે ને 15 વેઢા હોય આપણા, 1 2 3 4 5 ગણો 15 વેઢા, અને આ હાથના 12 વેઢા લેવાના. એવી રીતે અહીંયાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી અને 27 એ ગણશો એકવાર એટલે 27 થશે. એટલે 4 વાર એવી રીતે ગણી લેવાનું. 4 વાર ગણો એટલે 108 થઈ જાય. અને 108 જે મંત્રો થાય એ બધાએ અહીંયાથી તમારે પુણ્ય અર્ચિત કરવું હોય તો તમે એક ગૌ માતાને અર્પણ કરજો, કરજો ને કરજો જ. કારણ કે આ કથા એક ગાય માતા માટે થઈ રહી છે. આપણા યજમાનનો શ્રેય જળવાય અને આપણા યજમાનને એમના પોતાના કલ્યાણ માટે આ કથા નથી કરાઈ. આ કથા ગૌ રક્ષા માટે, ગૌ ઉત્થાન માટે, ગાય માતાને કોઈ પણ પ્રકારના રોગ હોય તો એમાંથી મુક્ત થાય, એમના આરોગ્ય માટે, એના માટે આ થઈ રહી છે. કોઈ પિતાઓના મોક્ષ માટે નથી થઈ. પિતૃઓનું મોક્ષ તો યજમાન શ્રીએ એમનું 21 પેઢીનું કલ્યાણ કરી નાખ્યું છે. ગાય સેવા કરે એટલે 21 પેઢીનું કલ્યાણ થાય ને થાય જ. આવવાવાળી 7 પેઢીને કોઈ ના રોકી શકે. પ્રથમ આવવાવાળી 7 પેઢીને કોઈ ના રોકી શકે. જે 7 પેઢી ગઈ છે તે, અને 7 પેઢી તમારા માતૃપક્ષની, એનું કલ્યાણ થઈ ગયું છે.